टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારત અને અમેરિકાએ મળીને એક એવો જોરદાર અને ઐતિહાસિક નિર્ણય લીધો છે જે દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું કરી દેશે. ભારતની શાન અને સન્માનને છાજે એવા શક્તિશાળી વેપાર કરારનું માળખું જાહેર થઈ ગયું છે. આમ તો આ ડીલને લઈને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ શનિવારે બંને દેશોએ સાથે મળીને એક ધમાકેદાર જાહેરાત કરી. બંને દેશોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું. બંને દેશો હવે વચગાળાના વેપાર કરારના મજબૂત માળખા વિશે સહમત થયા છે, જેના હેઠળ ભારત પર લાગતા ટેરિફ એટલે કે આયાત વેરામાં મોટો ઘટાડો કરાયો છે. હવે ટેરિફ સીધા 18% પર કરી દેવામાં આવ્યો છે. ભારત અને અમેરિકા વચ્ચેના ઐતિહાસિક વેપાર કરારમાં સૌથી વધુ ચર્ચા જો કોઈ વિષયની થઈ હોય ને તો તે આપણું ખેતી અને ડેરી સેક્ટર છે. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક જોરદાર પોસ્ટ કરીને સ્પષ્ટ કરી દીધું કે આ કરારમાં ભારતની ખેતી અને ડેરી સેક્ટરને સુરક્ષા માટે એક મજબૂત લક્ષ્મણ રેખા ખેંચવામાં આવી છે. એટલે કે તેમના હિતોની સાથે કોઈ જ બાંધછોડ કરવામાં નથી આવી. હવે અમે તમને જણાવીશું કે ભારત અમેરિકાની કઈ ખેત પેદાશો પર ટેરિફ હટાવશે કે ઘટાડશે. તમને જોઈન્ટ સ્ટેટમેન્ટમાં DDGS એટલે કે ડ્રાય ડિસ્ટિલર્સ ગ્રેઇન્સ શબ્દ વંચાશે. હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે DDGS શું છે? એ આલ્કોહોલ કે ઇથેનોલ બનાવવાની પ્રક્રિયા દરમિયાન વધેલો વધારાનો પદાર્થ છે. જ્યારે અનાજમાંથી દારૂ બનાવવામાં આવે ત્યારે જે બાકી રહેલી જાય તેને સૂકવીને DDGS બનાવવામાં આવે છે, જે પ્રોટીનથી ખૂબ જ ભરપૂર હોય છે. પશુ આહાર તરીકે એનો ઉપયોગ થાય છે. હવે ભારતના પશુપાલકોને સસ્તો અને પોષક આહાર મળી રહેશે. લાલ જુવારની પણ વાત છે. જુવાર તો આપણે સૌ કોઈ જાણીએ છીએ, પણ અમેરિકામાં લાલ જુવાર મોટા પાયે ઉગાડવામાં આવે છે. આ કરાર મુજબ આ જુવારનો ઉપયોગ ખાવા માટે નહીં, પરંતુ માત્ર પશુઓના ખોરાક માટે જ કરવામાં આવશે. આનાથી ભારતમાં પશુ આહારની અછત દૂર થશે અને પશુપાલનનો ખર્ચ ઘટવાનો પણ છે. એ સિવાય સોયાબીન ઓઇલ અને વાઇન પરની ડ્યુટી ઘટાડવામાં આવશે. હવે આ જોઈન્ટ સ્ટેટમેન્ટમાં તાજા ફળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે અહીં પિયુષ ગોયલે કેટલીક સ્પષ્ટતા કરી છે. તેમણે જ આ ઇમેજ સોશિયલ મીડિયા પર મૂકી, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે નારંગી જેવા ખાટા ફળો અને સ્ટ્રોબેરીને એન્ટ્રી નહીં આપવામાં આવે. ભારતના ખેડૂતોના હિત ખાતર ડુંગળી, મશરૂમ, બટાકા, લસણ, વટાણા, શક્કરિયું અને કાબુલી ચણા જેવી ખેત પેદાશોની પણ અમેરિકામાંથી નહીં લાવવા દેવાય. દૂધ, માખણ, ઘી, ચીઝ, વે પ્રોડક્ટ્સ તેમજ એ સિવાય ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, જુવાર અને જવને પણ આ ડીલમાંથી બાકાત રખાયા છે. ભારત મસાલાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે અને આ કરારમાં કાળા મરી, લવિંગ, તજ, ધાણાજીરું, હિંગ, આદુ અને હળદર જેવા અનેક મસાલાઓને સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. બીજી તરફ ભારતીય પેદાશો માટે અમેરિકાના દ્વાર ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. હવે આ ટ્રેડ ડીલમાં $500 અબજ રોકાણની પણ ખૂબ ચર્ચાઓ છે. આ કરાર હેઠળ ભારતે આગામી 5 વર્ષમાં અંદાજે $500 અબજની અમેરિકન ચીજવસ્તુઓ ખરીદવાની એક બહુ મોટી યોજના તૈયાર કરી છે. આ ખરીદીમાં ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, વિમાન અને તેના સ્પેર પાર્ટ્સ, કિંમતી ધાતુઓ, અત્યાધુનિક ટેકનોલોજી અને કોલસા જેવી પાયાની વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. આ એક એવો માસ્ટર સ્ટ્રોક છે જે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને એક નવી જ ઊંચાઈ પર લઈ જશે. આ ડીલમાં સૌથી રોમાંચક પાસું ટેકનોલોજીનું છે. ભારત અને અમેરિકા હવે હાઈ એન્ડ ટેકનોલોજીમાં ખભે ખભા મિલાવીને કામ કરશે. ખાસ કરીને ડેટા સેન્ટર્સ માટે અત્યંત જરૂરી એવા ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ અને બીજા ઉપકરણોનો વેપાર મોટા પાયે વધારવામાં આવશે. આનાથી ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્લોબલ લેવલનું બૂસ્ટ મળશે. AI માટેની રેસમાં ભારત હરણફાળ ભરશે. આ સાથે જ બંને દેશો ડિજિટલ વેપારમાં નડતા અવરોધોને દૂર કરીને ભવિષ્યમાં એક સંપૂર્ણ વેપાર કરાર તરફ આગળ વધવા પણ મક્કમ છે. અમેરિકા દ્વારા ટેરિફમાં કરવામાં આવેલો આ ઘટાડો સીધો 18% સુધી પહોંચી જવો એ કોઈ નાની વાત નથી, પણ એક અત્યંત મોટો અને ક્રાંતિકારી સુધારો છે. આ એક જ નિર્ણયથી ભારતના નિકાસકારોને પાંખો મળી જશે. ખાસ કરીને કાપડ અને તૈયાર વસ્ત્રો, ચામડાની વસ્તુઓ, ફૂટવેર, પ્લાસ્ટિક, ઓર્ગેનિક કેમિકલ્સ, હોમ ડેકોર અને હાથવણાટની કલાકૃતિઓ માટે સાથે જોડાયેલા ઉદ્યોગોને તાત્કાલિક ધોરણે જોરદાર બૂસ્ટ મળવાનો છે. એકવાર આ વચગાળાનો વેપાર કરાર સંપૂર્ણપણે અમલી આવી જશે, એના પછી અમેરિકા એક ડગલું આગળ વધીને ભારતના સૌથી પાવરફુલ નિકાસ સેક્ટર પરથી ટેરિફ સાવ હટાવી લેશે.
આનો અર્થ એ થયો કે ભારતની તાકાત સમાન જેનરિક દવાઓ, હીરા જવેરાત અને વિમાનના સ્પેર પાર્ટ્સ હવે અમેરિકાના બજારમાં કોઈ પણ ડ્યુટી વગર પણ એન્ટ્રી કરી શકશે. ભારતની જેનરિક દવાઓ આજે આખી દુનિયાના મેડિસિન સપ્લાય પર રાજ કરે છે. વિશ્વની સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. હીરા અને કાપડની નિકાસ વધવાથી સુરતને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. એ સિવાય ગુજરાતની દવા કંપનીઓને પણ ખૂબ મોટો ફાયદો થશે. વેપારમાં માત્ર ટેક્સ ઘટાડો પૂરતો નથી હોતો, એટલે જ આ ડીલમાં ધંધા રોજગાર માટેના નિયમોને વધુ સરળ અને મજબૂત બનાવવા પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. ભારત અને અમેરિકા હવે બંને દેશોએ નક્કી કરેલા સેક્ટર્સમાં ટેસ્ટિંગના ધોરણો, સર્ટિફિકેશનની પ્રક્રિયા અને ગુણવત્તાના માપદંડોમાં એકબીજા સાથે તાલમેલ મિલાવીને ચાલશે. બંને દેશોની કંપનીઓ માટે આનો સીધો અર્થ એ છે કે હવે તેમણે વારંવાર એકના એક ટેસ્ટ કરાવવાની જરૂર નહીં પડે, કોઈ અણધારા નિયમોનો સામનો નહીં કરવો પડે અને મંજૂરીની પ્રક્રિયા પણ એકદમ ફાસ્ટ થઈ જશે. જોકે આ બાબત કદાચ ટેક્સમાં ઘટાડા જેવી બહુ મોટી ન લાગે, પરંતુ વેપારની દુનિયામાં કોઈ પણ ડીલ સફળ બનાવવા માટે આ પ્રકારની પારદર્શિતા અને ચોકસાઈ જ સૌથી મહત્ત્વની હોય છે. આપણા નિકાસકારો માટે આ સાયલન્ટ રીતે થતો સૌથી મોટો ફાયદો સાબિત થઈ શકે છે, કારણ કે હવે તેમનો માલ અટવાયા વગર ઝડપથી અમેરિકા પહોંચી શકશે. ભારત અને અમેરિકા વચ્ચેની આ ટ્રેડ ડીલ માત્ર પૈસા કે વેપાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેણે મુત્સદ્દીગીરી એટલે કે ડિપ્લોમેસીના મેદાનમાં પણ મોટો ધડાકો કર્યો છે. અમેરિકાના ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવની ઓફિસે આ કરારની વિગતો જાહેર કરતી વખતે ભારતનો જે નકશો દર્શાવ્યો તેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. આ નકશામાં POK સહિત સમગ્ર જમ્મુ કાશ્મીરને ભારતના અભિન્ન ભાગ તરીકે બતાવવામાં આવ્યો છે. એ સિવાય નકશામાં ચીનના કબજા હેઠળના અક્ષય ચીનને પણ સમાવાયું છે. જોકે ભારતની અખંડિતતાને સાબિત કરવા માટે આપણા દેશને અમેરિકાના મોહરની જરૂર નથી, કારણ કે ભારત હંમેશાથી માનતું આવ્યું છે કે POK પણ ભારતનો અભિન્ન જ હિસ્સો છે. પરંતુ અમેરિકાનું આ પગલું એક બહુ મોટો સંકેત આપે છે. આ ઘટના સ્પષ્ટ કરે છે કે અમેરિકાએ હવે પાકિસ્તાનને પોતાના ખોળામાંથી ઉતારી દીધું છે. સાથે ભારતના સાર્વભૌમત્વને ખુલ્લે આમ સ્વીકારીને ચીન અને પાકિસ્તાન બંનેને આકરો સંદેશ આપી દીધો છે. એકંદરે આ ડીલ ભારત માટે ખૂબ જ ફાયદાકારક છે. અમેરિકામાં મોંઘવારી ચરમસીમાએ હોવાથી એને જ આ ડીલની સૌથી વધુ જરૂર હતી. હવે અમે અમેરિકાની એક ચોંકાવનારી ઘટના વિશે પણ વાત કરીશું, જ્યાં મહામારી ફેલાવવા માટે ચીને પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. આખી ઘટના શું હતી અને ઘટના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું.